માણસોની સેવા કરવા લાગી. હા ભગત બાપા, તો ચાલો આપણે ગરીબ માણસોની સાચી સેવા કરવા જઈએ ભગત બાપા. ચાલો. અને જે ગામમાં દુષ્કાળ પડ્યો હોય એ ગામની અંદર ભગત બાપા અને ડાલીબાઈ એક ઝૂંપડી બાંધી ગરીબ માણસોની સેવા કરવા લાગ્યા. અને એ ગામની અંદર જો દુષ્કાળ પડ્યો હોય કે કીડી મકોડા ભરતિયા માતાએ ભડકા નાના બાળ કોઈનો દીકરો ખાતો હોય તો એમના હાથમાંથી ભટકો આંચકી એમની માતા ખાઈ જાય. આવો કપરો દુષ્કાળ પડ્યો હોય અને ભગત બાપા અને ડાલીબાઈ એ ગામમાં આવી અને આ શું કહેવા લાગ્યા? અરે ડાલીબેન, આ ગામમાં દુષ્કાળ પડ્યો એવું લાગે છે. જો આ ગરીબ માણસો એને પહેરવા પૂરા વસ્ત્રો નથી અને ખાવા હાથું મરખા મારી રહ્યા છે. ડાલીબેન, અરે હા ભગત બાપા, જો તો ખરા ભગત બાપા, આ ગરીબ માણસો કેવા હેરાન થાય છે ભગત બાપા. તો ભગત બાપા આપણે અહીંયા રહેતી ને આ ગરીબ માણસોની સાચી સેવા કરવી ભગત બાપા. હા ડાલીબેન, તો આપણે આ જ ગામમાં મઢી બાંધી અને રહી અને આ ગરીબ માણસોને ખાવાનું આપી. ડાલીબેન, હા ભગત બાપા. હા ડાલીબેન, તો તમે આપણી ઝૂંપડીમાંથી કઈ અનાજ મેળવો તો આને જમાડો. અરે હા ભગત બાપા, હું હમણાં જ આવું છું આપણી ઝૂંપડીમાં. જે થોડું ઘણું અનાજ હોય એ સત્વર લઈને પાછી આવું ભગત બાપા. ભલે ડાલીબેન. આવી રીતે ડાલીબાઈ ઝૂંપડીની અંદર અનાજ લેવા માટે જાય અને ઝૂંપડીમાંથી ડાલીબાઈને એક રોટલો મળે છે અને એ રોટલો લઈ ડાલીબાઈ ભગત બાપા પાસે આવે છે અને શું કહેવા લાગ્યા? અરે ભગત બાપા, આપણી ઝૂંપડીમાં એક રોટલો મળ્યો છે ભગત બાપા. હવે એક રોટલાનો લોટ પણ નથી ભગત બાપા. હા ડાલીબેન, તો એ રોટલામાંથી ટુકડો ટુકડો કરી અને આપણા ગરીબને જમાડો. હા ભગત બાપા. એ બેન ખાવાનું આપો ને. અરે હા બેન, અમે બધાને ખાવાનું આપીએ. આવી રીતે ભગત બાપા અને ડાલીબાઈ ગરીબ માણસોની સેવા કરે છે. હા બાળકો, ગરીબ માણસો, આપ શાંતિ રહો. અમને બધાને તમને ખાવાનું મળી જાય. જેની માથે આવા દુષ્કાળના ઓરડા ઉતરી પડ્યા હોય આવા ગરીબ માણસોની કાયા સાવ મોડી પડી ગઈ છે અને બોલવાની કે હાલવાની પણ શક્તિ નથી. આવા ગરીબ માણસોની ડાલીબાઈ અને ભગત બાપા સેવા કરે. એવામાં એક રાજનો પ્રધાન ડાલીબાઈના ઝૂંપડા તરફ નીકળે. ડાલીબાઈને જોઈ એક ટુકડામાંથી ટુકડો કરી જમાડતા જોઈ એ પ્રધાન આજ કેવો વિચાર કરવા લાગ્યો? હા, એક રોટલામાંથી ટુકડો કરીને આ નાના ભૂલકાઓને જમાડે છે. આ નારી તો મારા મહારાજા સાથે શોધાયેલી છે. તો ચાલ હું અત્યારે ને અત્યારે જાઉં અને મારા મહારાજાને હું વાત કરું. અરે ભાઈઓ બહેનો, આજે એની તમને જમાડ્યા છે એમ જ કાલે તમને પાછા જમાડશું. હવે તમે તમારા પોતપોતાને ઘેરે જાઓ. હા, બરોબર.